હેલો મિત્રો, કેમ છો? એસપી વિષયમાં ચેપ્ટર નંબર પહેલા એક વિભાગ 1 એટલે કે આપણો જે સીસી વિભાગ છે તેમાં જોઈ ગયા પેલું ચેપ્ટર માહિતી સંચારની પદ્ધતિઓ અને એના અર્થ સાથે ચેપ્ટર 1ની વિસ્તૃત માહિતી આપણે જોઈ ગયા. પરંતુ તેમાં જે જુદી જુદી 6 પદ્ધતિઓ આપણે જોઈ હતી, 6 પદ્ધતિઓમાં તો સૌથી પ્રચલિત અને વિશિષ્ટ ગણાતી જે પદ્ધતિ હતી તેમાં લેખિત માહિતી સંચારની પદ્ધતિ અને મૌખિક માહિતી સંચારની પદ્ધતિ, એના ફાયદા અને મર્યાદા સાથે આપણે વિસ્તૃત એની વાત કરી ગયા છીએ. તો આગળ જોઈએ તો આપણે એસપી જે વિષયમાં એટલે કે જે વિભાગ 1 જે આપણો સીસી વિભાગ છે તો તેમાં ચેપ્ટર નંબર 2 છે અને એનું નામ છે અસરકારક પત્ર વ્યવહાર અને તેની જુદી જુદી શૈલીઓ. માહિતી સંચારની તો માહિતી સંપૂર્ણપણે જોઈ ગયા છીએ, પરંતુ હવે આ પત્ર વ્યવહાર આપણે કરવો છે. માહિતી સંચારમાં તો કેવું હતું કે 2 પ્રકારે જોઈ ગયા હતા ને, લેખિત અને મૌખિક બંને પ્રકારે માહિતીની આપણે વિસ્તૃત ઊંડાણપૂર્વક ચર્ચા જોઈ ગયા છીએ. પરંતુ હવે અસરકારક એટલે કે સારામાં સારો પત્ર વ્યવહાર કરવો છે તો એની જુદી જુદી શૈલીઓ સાથે કેવી રીતના કરી શકાય એ તમને આ ચેપ્ટરમાં વિસ્તૃતપણે અહીંયા સમજાવવામાં આવેલું છે. તો પત્ર વ્યવહાર કરવાની શૈલીઓ કેટલી છે તો જુદી જુદી એની શૈલીઓ 6 આપેલી છે આ ચેપ્ટરમાં. પરંતુ 6 શૈલીઓ પૈકી આપણે એમાંથી એના મોડલ સાથે, તેના બંધારણ સાથે, તેના જુદા જુદા છે જે માળખા છે તો એના સૌથી અગત્યના 2 માળખા છે. એક તો ફુલ્લી બ્લોક શૈલી અને બીજું છે મોડિફાઈડ બ્લોક શૈલી. 6 પૈકી સૌથી વધુ અને પ્રચલિત પદ્ધતિ હોય તો જે આ ફુલ્લી બ્લોક શૈલી અને મોડિફાઈડ બ્લોક શૈલી જે 2 છે સૌથી વિશેષ વપરાય છે. એટલા માટે આ 6 શૈલીઓ પૈકી આપણા અભ્યાસક્રમમાં 2 શૈલીઓ છે એને આપણે વિગતવાર તેના ફોર્મેટ, એના મોડલ સાથે આપણે અભ્યાસ કરવાનો છે. પરંતુ આ વિડીયોમાં, આ લેક્ચરમાં આપણે કેટલી બાબતોનો અભ્યાસ કરવાનો છે તો સૌથી પહેલા છે કે પત્ર વ્યવહારની શરૂઆત છે એની પ્રસ્તાવના સ્વરૂપે આપણે પ્રસ્તાવનાને પહેલા સમજવાની છે. પત્ર વ્યવહારનો જે ઇતિહાસ છે કે આ પત્ર વ્યવહાર કેવી રીતના થાય છે, પહેલાના સમયમાં છે પત્ર વ્યવહાર કેવી રીતના થતો હતો, હાલના સમયમાં પત્ર વ્યવહાર કેવી રીતના થાય છે, તો એ પત્ર વ્યવહારનો ઇતિહાસ પણ આપણે સમજવાનો છે આ લેક્ચરમાં. અને છેલ્લે પત્ર વ્યવહારની લાક્ષણિકતા, પત્ર વ્યવહાર આપણે કરી છે પરંતુ એના લક્ષણો કયા કયા છે, લેખિતમાં થાય છે અથવા તો મૌખિકમાં, તો બંનેના લક્ષણો અહીંયા તમને વિગતવાર પત્ર વ્યવહારના લક્ષણો સાથે તમને અહીંયા વિસ્તૃત ચર્ચા કરવાના છે. તો સૌથી પહેલા તમને પ્રસ્તાવના, થોડીક આ ચેપ્ટર વિશે પ્રસ્તાવના તમને આપી દઉં. ધીમે ધીમે છે આ યુગ છે 21મી સદી તરફ એટલે કે આગળ છે વધતો જાય છે, ધપતો જાય છે અને તેમાં અદ્યતન અને નવી ટેકનોલોજી છે એ એડ થતી જાય છે. એટલા માટે જે આ સાધન સામગ્રી છે, જે પત્ર વ્યવહારના જે જૂના માધ્યમો જે છે એ ધીમે ધીમે છે કેવા બને છે તો કે જૂના પૂર્ણ થતા જાય છે, એ લુપ્ત થતા જાય છે. પત્ર વ્યવહાર કરવા માટે અથવા તો માહિતીની આપ-લે કરવા માટે એક પણ એવું ક્ષેત્ર બાકાત નથી કે જેમાં પત્રની અથવા તો માહિતીની આપ-લે ન થતી હોય. બરોબર છે. આધુનિક યુગ એટલે કે ટેકનોલોજીનો યુગ છે, એટલા માટે નવા અદ્યતન નવા સાધન સામગ્રીઓ તો એડ થતા જ જાય છે. પરંતુ તેની સાથે સાથે આ પત્ર વ્યવહારને છે આપણે શું કરવાનું છે તો થોડોક ચેન્જ, થોડોક બદલાવ લાવવાનો છે. હા, એટલું ચોક્કસ કહી શકાય કે દરેક ક્ષેત્રમાં પત્ર વ્યવહારનું વિશેષ મહત્વ તો છે જ. તે પછી તે કયું ક્ષેત્ર ન હોય તો કે રાજકારણ ભલે ન હોય, પછી શૈક્ષણિક હોય, પછી કોઈ લશ્કરી હોય કે કોઈ પણ ક્રિકેટ હોય, કોઈ એટલે કે રમતગમતનું ક્ષેત્ર છે, બધા જ ક્ષેત્રમાં છે આ પત્ર વ્યવહારની જરૂરિયાત તો પડે છે અને થાય જ છે. પરંતુ આ જે જરૂરિયાત છે એ પૂરી કરવા માટે એને આપણે શું કરશું કે આપણે પત્ર વ્યવહારનું માત્ર ને માત્ર સ્વરૂપ ચેન્જ કરવાનું છે. એ બીજો કોઈ એના રસ્તા સ્વરૂપે પત્ર વ્યવહાર તો લુપ્ત નથી જ થવાનો. પછી પહેલાના સમયમાં જે પ્રમાણે થતો હતો એ જ સમય અત્યારે છે, પરંતુ એ સમયમાં એ સાધન સામગ્રીમાં એ શું થયો છે થોડોક ચેન્જ, થોડોક બદલાવ થયો છે. એટલા માટે
આ પત્ર વ્યવહારના સ્વરૂપને આપણે થોડાક દૂર થઈને થોડાક એ માધ્યમથી થોડાક વંચિત જે હતા તો એ નવા સાધન સામગ્રી સાથે આપણે પત્ર વ્યવહારને વિશેષપણે જોવાનો છે. સાધન સામગ્રી જે છે પહેલાના સમયમાં જે પત્ર વ્યવહાર થતો હતો એ પત્ર વ્યવહાર છે આજ પણ થાય છે અને થવાનો છે, પરંતુ માત્ર ને માત્ર એ પત્ર વ્યવહારમાં એટલો જ ફેરફાર છે કે પહેલાના સમયમાં જે પત્ર વ્યવહાર થતો હતો એ થોડાક જુદા સ્વરૂપમાં થતો હતો અને આજે પત્ર વ્યવહાર થાય છે તો એ થોડાક જુદા સ્વરૂપમાં થાય છે. એટલે કે એના માધ્યમ જે સ્વરૂપ છે એ ચેન્જ થયું છે. એનું મહત્વ તો પાછું એટલું ને એટલું જ છે. જેટલું પહેલાના સમયમાં પત્ર વ્યવહારનું મહત્વ હતું એટલું જ પાછું અત્યારે એનું મહત્વ છે. એટલા માટે કહી શકાય કે પત્ર વ્યવહારનું સ્વરૂપ ચેન્જ થયું છે, પરંતુ તેનું મહત્વ ઘટ્યું નથી. એટલા માટે તો પ્રસ્તાવનામાં આ થોડીક વિશેષ માહિતી હતી. હવે જોઈએ પત્ર વ્યવહારનો ઇતિહાસ. હવે પત્ર વ્યવહાર છે એ આજકાલનો થાય છે એવું નથી, પરંતુ પત્ર વ્યવહાર છે એ ઘણો બધો જૂનો છે, ઘણો બધો પ્રાચીન પુરાણો છે, બરોબર. એટલા માટે પત્ર વ્યવહારને ઇતિહાસ કેવો હોય તો કે સૌથી જૂનામાં જૂનો, બરોબર, કે આજકાલનો ન હોય, એ ઘણા બધા વર્ષો પૂર્વેનો ઇતિહાસ છે. એટલા માટે પત્ર વ્યવહારના ઇતિહાસ તરીકે અહીંયા તમને થોડીક જે પાઠ્યપુસ્તકમાં તમને જે ફકરો આપ્યો છે એને ટૂંકમાં અહીંયા એક ચેનલ સ્વરૂપે એક પોઈન્ટ સ્વરૂપે એક સ્ટેપ સ્વરૂપે તબક્કા સ્વરૂપે અહીંયા તમને એને ટૂંકમાં સમજાવ્યો છે, પરંતુ આ પત્ર વ્યવહારને આપણે ઇતિહાસને સૌથી વિસ્તૃત સમજવાનો છે. કીધું તેમ કે પત્ર વ્યવહારનો ઇતિહાસ છે ખૂબ જ છે પ્રાચીન પુરાણો છે, પરંતુ પહેલાના સમયમાં જે પત્રની આપ-લે થતી હતી એ એક પક્ષી દ્વારા, જેનું આપણે કહીશું કે કબૂતરનો ઉપયોગ કરીને આપણે શું કરતા હતા તો કે પત્રની આપ-લે કરતા હતા. કારણ કે ત્યારે કોઈ પણ છે એ વાહન વ્યવહાર કોઈ હતા નહીં, એટલા માટે એક સ્થળેથી બીજા સ્થળે જઈ શકાય તેવી કોઈ પોઝિશન હતી નહીં. એટલા માટે સૌથી પહેલા જે આપણે પત્રનો જો ઉપયોગ કરેલો હોય અને એક જગ્યાએથી એક સ્થળેથી બીજા સ્થળે આપણે જો મોકલાવતા હોય તો એક પક્ષી તરીકે એક કબૂતરનો સૌથી પહેલા આપણે ઉપયોગ કરતા હતા. તેના ડોકમાં, તેના ગળામાં શું કરતા, પત્રને બાંધીને એ રવાના કરી દેતા અને એ માધ્યમ દ્વારા છે માહિતી સંચાર છે આપણે કરતા હતા. પછી ધીમે ધીમે છે રાજાઓ છે પોતાના દૂતનો ઉપયોગ કરતા હતા, બરોબર. દૂત જેને કહેવાય તો એક વ્યક્તિ, દૂતને કહેતો પોતે છે ઘોડા ઉપર અસવાર થઈને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં પોતાનો રાજા છે જે પત્ર લખે છે, બરોબર છે, એ દૂતને આપશે ને દૂત છે સામેના દરબારમાં પોતાના રાજાની સમક્ષ છે એ શું કરશે, એ સામેના રાજાને એક આ પત્ર પાઠવશે અને આપશે. પરંતુ એ દૂતને આપણે જૂના શબ્દોમાં એને કહીએ તો એને ખેપિયા તરીકે ઓળખવામાં આવતો હતો. એટલે કે રાજાઓ છે પોતાના ખેપિયાને, અહીંયા લખી શકાય ખેપિયો, બરોબર છે. દૂત એટલે કે એક સંદેશા વાહક. આપણો સંદેશો છે એ બીજાના રાજ્યમાં જઈને બીજાના રાજાને એ શું કરે છે, આપણો મેસેજ, આપણા રાજાનો મેસેજ છે એ પોતાએ બીજાના રાજ્યમાં જઈને એ આપે છે, પાઠવે છે, ભાઈ અમારા રાજાએ તમારા વિશે આ કંઈક મેસેજ મોકલાવ્યો છે, આવી રીતના એ આપે છે. એટલા માટે કે રાજાઓ છે પેલા પોતે શું કરતા હતા કે દૂતનો ઉપયોગ કરીને, એ ખેપિયાનો ઉપયોગ કરીને ઘોડા ઉપર છે અસવાર થાય, બેસીને એ બીજા રાજ્યમાં છે શું કરે છે, આ લઈ જાય છે અને પોતાના રાજાનો મેસેજ છે ત્યાં એને આપે છે. એટલે કે પેલા છે કબૂતરનો ઉપયોગ કરતા હતા રાજાઓ, છે દૂતનો, ખેપિયાનો ઉપયોગ કરતા હતા. પરંતુ આ રાજાઓ છે એ જુદા જુદા છે ઘણા બધા માધ્યમો, કારણ કે કાગળ તો ત્યારે શોધ થઈ નહોતી, એટલા માટે છે આ રાજાઓ છે ક્યારેક તો ઝાડના પાંદડા ઉપર છે લખાણ લખીને મોકલાવતા, તો ક્યારેક છે એ કપડા, એક કાગળ, જે કપડાનો એક ટુકડો હોય એના ઉપર લખાણ લખીને એ મોકલાવતા હતા, તો ક્યારેક છે એ કાગળ ઉપર. એટલે કે જેમ જેમ છે આ શોધ થતી ગઈ એને સમજાતું ગયું કે ના આ નહીં આ કામ આવશે, આ નહીં પેલું કામ આવશે. એમ નામ કરતા કરતા છે આ ધીમે ધીમે માનવ જાતના અસ્તિત્વમાં શું આવ્યું તો કે કાગળ તેને હાથમાં આવ્યો અને છેલ્લે અંતિમ પત્ર વ્યવહાર તરીકે જોઈએ તો કાગળ છે સૌથી પ્રચલિત વાહક બની ગયું. એટલા માટે સૌથી પહેલા તો કે ઝાડના પાંદડા ઉપર, જ્યારે
ઝાડના પાંદડા ઉપર તો કે ભૃજ નામની હિમાલયમાં જે વનસ્પતિ થતી હતી એ ઝાડના પાંદડા ઉપર અથવા તો જે ઝાડની જે છાલ છે બરોબર છે એમાં એ લખાણ લખીને પોતાનો સંદેશો છે બીજાને આપતો હતો। એટલું જ નહીં, અથવા તો કોઈ પણ છે શિલ્પ કામ કરીને, શિલ્પ એટલે કે પથ્થર ઉપર કોતરણી કરીને પણ આ મેસેજ પહોંચાડ લાંબા સમય સુધીને સાચવું છે બરોબર છે। દાખલા તરીકે આપણે એને કહેશું તકતી બરોબર છે, તો એ પણ ત્યાં મેસેજ સાચવી રાખતો હતો, તો બીજા વ્યક્તિને મોકલાવતો હતો। રાજાઓ છે બીજા કોઈ વ્યક્તિને પોતાના રાજ્ય આપવાનું છે તો તાંબાના પતરા ઉપર પણ એ લાંબા સમય સુધી સાચવી શકાય એટલા માટે તાંબાના પતરા ઉપર પણ લખાણ લખીને એ રાખતા હતા। તો આ બધા સંદેશાના સ્વરૂપ જુદા જુદા છે, પરંતુ એનું માધ્યમ તો પાછું એક જ છે, એટલે કે મેસેજ તો એક જ છે। કારણ કે પત્ર વ્યવહાર કરવો છે તો આટલા એના જુદા જુદા સ્વરૂપોમાં શું કરતા હતા? પત્ર વ્યવહાર કરતા હતા। એટલા માટે ઝાડના પાંદડા ઉપર, કપડા ઉપર, તમે ક્યારેક પિક્ચરમાં અથવા તો એમાં તમે જોતા હશો કે કોઈ પણ રાજા છે સીધું રોલ વાળું જે છે, રોલ વાળું હશે એ શું કરશે? એ તરત એ ખોલીને વાંચશે, ભાઈ આવી રીતના એનો મેસેજ આપ્યો છે, એટલે કે કપડા ઉપર છે અથવા તો કાગળ ઉપર પણ એ શું કરતા હતા? તો કે પોતાનો મેસેજ લખીને બીજા રાજાઓ સમક્ષ આ રજૂઆત કરતા હતા અને પોતાનો જે સંદેશો છે એ રાજાની સમક્ષ એ રજૂઆત કરે છે। એટલે આવી રીતના છે શું કરે છે? તો કે પોતાનો મેસેજ બીજા વતી, બીજા દ્વારા એ પહોંચાડે છે। આવી રીતના છે સંદેશાનું માધ્યમ છે આગળ વધતું ગયું અને એમાં બ્રિટિશ સરકારના સમયમાં, જે બ્રિટિશ સરકાર, જે અંગ્રેજો જેને આપણે કહીએ છીએ, બ્રિટિશ સરકારના સમયમાં છે એ તાર ટપાલ વિભાગની એક નવી લેટેસ્ટ પદ્ધતિ છે એ અમલમાં આવી। તાર ટપાલ વિભાગની છે એને શરૂઆત કરી અને જ્યાં શરૂઆત થઈ એનાથી છે આ પ્રવાહને, સંદેશા વ્યવહારના માધ્યમને, આ સંદેશા વ્યવહારના સ્વરૂપને થોડોક વેગ છે સૌથી વિશેષ પ્રમાણમાં મળ્યો, જેથી કરીને આ બધા જ ક્ષેત્રોમાં છે, સંરક્ષણમાં હોય, લશ્કરીમાં હોય, રાજકીય ક્ષેત્ર હોય, શૈક્ષણિક હોય કે રમતગમત હોય, બધા જ ક્ષેત્રોમાં છે આ શું થઈ ગયું? તો કે સૌથી વધારે વ્યાપ અને વિસ્તાર તેનો વધતો ગયો। તો આપણે વાણિજ્યના ક્ષેત્રને કેમ બાકાત રાખી શકાય? ધંધા ઉદ્યોગના ક્ષેત્રને કેમ બાકાત રાખી શકાય? એટલા માટે છે એક આ વિભાગની સરકારે, બ્રિટિશ સરકારે છે શરૂઆત કરી અને આ જે સેવા છે એને વધુ સુદૃઢ બનાવવા માટે, વધુ મજબૂત બનાવવા માટે, સંદેશા વ્યવહારને છે વધુ સુદૃઢ, મજબૂત, એક મક્કમ બનાવવા માટે, એક સેવાને વધુ ઝડપી બનાવવા માટે એક સ્પીડ પોસ્ટ નામની આ વિશેષ કરીને સેવા અમલમાં લાવ્યા ને આ સેવા આવતા ઝડપથી આને મહત્વ મળ્યું, સૌથી વધુ વેગવંતી બની અને સ્પીડ પોસ્ટ સેવાના કારણે આટલું જ છે એ પૂરતું નહોતું, પરંતુ આની કરતા વિસ્તૃત, કારણ કે વાણિજ્યના એટલે કે ધંધા ઉદ્યોગોના પત્રો સૌથી વધારે આવવા લાગ્યા, રાજકીય પત્રો સૌથી વધારે એટલે કે વહીવટીના પત્રો સૌથી વધારે આવવા લાગ્યા। એટલા માટે સરકાર છે આની પાછળ સક્ષમ હતી નહીં, એટલે કે બધા જ છે આ પત્રો છે અમુક સમયમાં, બધા નિશ્ચિત સમયમાં એ પહોંચાડી શકતા નહોતા। એટલા માટે પત્રની સંખ્યા વધવાના કારણે પત્રોની સંખ્યા બધી જ થઈ ગઈ। રાજકીય કોઈ હોય, વહીવટી હોય, પછી રમતગમતના એટલે કે કોઈ પણ પત્ર હોય, પછી શૈક્ષણિક હોય, લશ્કરી હોય, આ બધા જ પત્રોની સંખ્યા વધવાના કારણે અમુક સમયમાં, નિશ્ચિત સમયમાં એના ઘર સુધી આ પત્રોને પહોંચાડી શકાતા નહોતા। એટલા માટે સરકારે છે પત્રોની સંખ્યા વધવાના કારણે આંગળીયા અને કુરિયરની પણ સેવાઓ શરૂ કરવામાં આવી। કુરિયરની સેવામાં આપણે ઘણા બધા અત્યારે ખાનગી કુરિયરની સેવા, એમાં તિરુપતિ છે, બાલાજી છે, મારુતિ છે, આ બધા જ છે શું છે? કુરિયર, કે એક સ્થળેથી, એક રાજ્યમાંથી, એક શહેરમાંથી બીજા શહેરમાં શું કરે છે? આ પત્ર લઈને તેના માધ્યમ સુધી, તેના ઘર સુધી આપણને પહોંચાડે છે ને આપણો મેસેજ આવી રીતના આપણને મળે છે। હા, અહીંયા આપણને એક પ્રશ્ન થાય કે કેમ આ પત્ર વ્યવહાર હસ્તે, કેમ ફોન દ્વારા, ઈમેલ દ્વારા ન કરી શકાય? પરંતુ બધી જ જગ્યાએ છે આ ફોન અથવા તો ઈમેલ છે બધી જ જગ્યાએ અનુકૂળ સાબિત નથી થતા। એટલા માટે ક્યાંક છે આપણે માહિતી સંચાર કેમાં તો કે લેખિતમાં પણ કરવામાં આવે છે। આવી રીતના શરૂઆત થઈ, ત્યારબાદ છે ધીમે ધીમે છે પાછું 21મી સદી આવી, એટલા માટે છે ઇન્ટરનેટ નું સૌથી વધુ
બરોબર છે આગમન થયું અને એ ઇન્ટરનેટના આગમનના કારણે સંદેશાને વધુ પ્રબળતા મળી. સંદેશો છે એ સૌથી વધુ વેગવંતો બન્યો અને સંદેશા વ્યવહારનું માધ્યમ છે એ સૌથી વિસ્તૃત બની ગયું. અને એમાં ઇન્ટરનેટના આગમન બાદ પાછું એમાં એક નવી લેટેસ્ટ પદ્ધતિ જેને આપણે કહીશું ઈમેલ. જે આ પદ્ધતિ છે એમાં આપણે ટાઈપિંગ કરીને લખનાર લખશે અને સામેના વ્યક્તિને આપણે ઈમેલ લખીને શું કરીએ છીએ, આ સંદેશો આપણે પાઠવીએ છીએ, મોકલીએ છીએ અને પોતાના વ્યક્તિ સુધી આ મેસેજ દ્વારા આપણો મેસેજ છે ત્યાં સુધી તેને પહોંચાડી છે. આવી રીતના છે પત્ર વ્યવહારની છે એ શરૂઆત થઈ અને 21મી સદી સુધી આપણે શું કરીએ છીએ, આવી રીતના છે પત્ર વ્યવહાર હાથ ધરી છે, આવી રીતના પત્ર કરી છે. એટલે પત્ર વ્યવહારનો ઇતિહાસ છે તો સૌથી જૂનો છે, આ નવો છે એવું નથી, પરંતુ જે આ પત્ર વ્યવહારની વાત કરીએ છીએ તો એ પત્ર વ્યવહારની છે વાત લેખિતમાં સૌથી વધારે થાય છે. શા માટે? કારણ કે આપણે વાણિજ્યમાં એને સમજવું છે, આપણા કોમર્સના પ્રવાહમાં પત્રનું મહત્વ શું છે આપણે એ સમજવું છે. એટલા માટે આ પત્ર વ્યવહારને મૌખિક રીતે નહીં જોતા સૌથી વધારે આપણે જોશું તો કે લેખિતમાં એને કેવી રીતના ઉપયોગી બને છે એ સૌથી આપણે વધારે જોવું છે. પત્ર વ્યવહારનો ઇતિહાસ અહીંયા સુધી હતો. હવે પત્ર વ્યવહારની આપણે લાક્ષણિકતાઓમાં જોઈએ કે પત્ર વ્યવહાર આપણે કરી છે, પરંતુ એના લક્ષણો છે કયા કયા, શા માટે આ પત્ર વ્યવહાર આપણે ભણવો જોઈએ અથવા તો શા માટે છે આ પત્ર વ્યવહાર કરવો જોઈએ, બરોબર. અને એ પણ કીધું મેં તેમ કે લેખિતમાં સૌથી વધારે કરવાનો છે. શા માટે? તો અહીંયા તમને પેલા જ લાક્ષણિકતાના મુદ્દામાં સમજાવ્યું છે કે સંદેશા વ્યવહારની ખૂબ જ સરળ અને કિફાયતી પદ્ધતિ છે. જો સંદેશાની તમારે આપ-લે કરવી છે તો સૌથી સરળ માધ્યમ હોય અથવા તો તમે માત્ર ને માત્ર 50 પૈસા રૂપિયાની તમે ટપાલ લખીને એને સરનામે તમે રવાના કરી દેશો તો તમારો મેસેજ 1 કે 2 દિવસમાં તેને પહોંચી જશે, બરોબર. એટલા માટે કીધું કે ખૂબ જ સરળ છે અને કિફાયતી પદ્ધતિ. કિફાયતી એટલે કે સામાન્ય બાબત છે, બરોબર. માત્ર ને માત્ર એ વ્યક્તિને છે એ અક્ષર જ્ઞાન લખતા આવડે તો આ પત્ર વ્યવહાર ચોક્કસપણે એ કરી શકે તેમ છે. એટલા માટે સંદેશા વ્યવહારની ખૂબ જ સરળ અને કિફાયતી, એકદમ નજીવી કહી શકાય. ખર્ચ થાય છે તો એકદમ સામાન્ય ખર્ચ થાય છે. અને હવે તો બધા લોકોને મોબાઈલ તો મોટા ભાગના લોકોને આવડતો હોય, એટલા માટે આ એકદમ લેટેસ્ટ નવી પદ્ધતિ છે. હા, પાછો એની જોડે એની કમ્પેર કરીએ તો પાછો ખર્ચ પણ થોડોક સામાન્ય છે. બીજો મુદ્દો છે કે પત્ર લખનાર અને મેળવનાર બંને માટે ઉપયોગી છે, બરોબર છે. શા માટે? કારણ કે જો પત્ર લખનારને લખતા ન આવડે, વાંચનારને કદાચ વાંચતા આવડે છે, લખતા નથી આવડતું, તો ત્યાં એક તરફી પત્ર વ્યવહાર છે આ અટકી જશે. એટલા માટે બંને પક્ષકાર જે લખનાર છે ને મેળવનાર બંને માટે આ પત્ર વ્યવહાર ઉપયોગી છે. લખીને તો આપણે મોકલાવ્યો, પરંતુ સામેના વ્યક્તિને વાંચતા ન આવડે તો ત્યાં આ જે પત્ર વ્યવહાર છે અટકાઈ જશે, ત્યાંથી આ પત્ર વ્યવહાર આગળ વધશે નહીં. એટલા માટે પત્ર લખનાર અને મેળવનાર બંને માટે સૌથી ખૂબ જ ઉપયોગી આ માધ્યમ છે. ત્રીજો મુદ્દો છે કે પત્ર વ્યવહારમાં તો કે સ્થળ, સમય અને અંતરની મર્યાદાઓ નડતી નથી. કોઈ પણ સ્થળે, બરોબર, દેશ દુનિયાના કોઈ પણ છે તમારે ઈમેલ લખીને મોકલાવો છે, કોઈ પણ દસ્તાવેજ, કોઈ પણ કાગળ તમારે મોકલાવો છે તો તમે સરળતાથી મોકલાવી શકો છો. એટલા માટે કોઈ પણ સ્થળનું અને બંધન છે નહીં. કોઈ પણ સમય, બરોબર છે, કોઈ પણ સમયે તમે એને મોકલાવી શકો છો. પેલા સમય, સ્થળ અને કાળનું જે બંધન હતું, પરંતુ અત્યારે એનું સમય, સ્થળ, કાળનું બંધન છે નહીં. અને અંતર ભલે ગમે તેટલું દૂર હોય, દેશ વિદેશમાં ભલે તમારે પત્ર વ્યવહાર કરવો છે તો આજના જમાનામાં, આજના સમયમાં એ વસ્તુ શક્ય છે. કોઈ પણ માહિતી તમારે મંગાવી છે, તમારે ત્યાં સુધી પહોંચાડવી છે તો એ માહિતી પહોંચતી પણ કરી શકાય અને તમે મેળવી પણ શકો છો. એટલા માટે કીધું છે કે સ્થળ, સમય અને અંતરની કોઈ પણ મર્યાદા નડતી નથી, એટલે કે આનું કોઈ બંધન છે નહીં. હા, તમારા મોબાઈલ દ્વારા તમારે આપ-લે કરવી છે તો નેટવર્ક તો તમારી પાસે હોવું જોઈએ ને, બરોબર છે. એવું છે ને કે આટલી અમેરિકાની શરત છે તો અહીંથી તેના નેટવર્ક છે ત્યાં નહીં જાય એવું બનશે નહીં. કોઈ પણ માહિતી તમે આપ-લે કરી શકો છો. ચોથો મુદ્દો છે કે જે માહિતી માટે પત્ર વ્યવહાર કર્યો છે તેનો તે
આધારરૂપ પુરાવો છે. તમે કઈ બાબત માટે પત્ર વ્યવહાર કરો છો? શૈક્ષણિક માટે કરો છો તો તમે લેખિતમાં તમારી પાસે એની બીજી કોપી હશે અથવા તો એ માહિતી તમારી પાસે પડી હશે, બરોબર છે. એટલા માટે આપણી પાસે સાબિતી છે કે ના, મેં આ મેસેજ છે તમને મોકલાવેલો છે અથવા તો એની બીજી કોપી હશે, કાર્બન કોપી તમે રાખશો, બરોબર, જેથી કરીને એક કોપી આપણી પાસે રહેશે અને બીજી કોપી તેના પાસે રહેશે. આપણી પાસે સાબિતી છે કે આવા પ્રકારનું લખાણ, આવા પ્રકારની નોટિસ અથવા તો આવા પ્રકારનું મેં તમને કંઈક લખાણ આપેલું છે. એટલા માટે કીધું છે કે જે માહિતી માટે તમે કોઈ પણ બાબત માટે પત્ર વ્યવહાર કરતા હોય તો તેના આધારરૂપ પુરાવા તરીકે આ પત્ર વ્યવહારની સાબિતી તરીકે તમે રાખી શકો છો. પાંચમો મુદ્દો છે માહિતીને ગુપ્ત રાખી શકાય છે. અત્યારે તમે જો તો કોમ્પ્યુટરમાં પાસવર્ડ રાખશે, મોબાઈલમાં ફિંગરપ્રિન્ટ અથવા તો કોઈ પણ પેટર્ન લોક, એવી કોઈ પણ તમારી સિક્રેટ માહિતી એમાં રાખવી છે, બરોબર, તો પણ તમે તેમને રાખી શકો છો અને સાચવી શકાય છે. એટલા માટે કીધું કે માહિતીને ગુપ્ત રાખી શકાય છે, બરોબર. એને તમે એ રીતના લોક કરી નાખો કે જેથી કરીને તમારા સિવાય એ બાબત ખુલી શકશે ને, અથવા તો એ સાધન, એનો ઉપયોગ તમે જ કરી શકશો, બીજા કોઈ વ્યક્તિ કરી શકશે નહીં. એટલે કે આ માહિતીને આ ગુપ્ત રાખવી હોય તો ગુપ્ત રાખી શકાય છે. છઠ્ઠો મુદ્દો છે ભવિષ્યમાં જરૂર પડે, આ માહિતીની તમારે ભવિષ્યમાં જરૂર પડશે ને ફાઇલિંગ કરેલું હોય તો પણ તમે ફરીવાર એનો પુનઃ ઉપયોગ કરી શકો છો. મોબાઈલમાં છે, પોતાના પર્સનલ કોમ્પ્યુટરમાં છે તો એનો તમે ફરીવાર યુઝ કરવો છે તો કરી શકાય છે. ભવિષ્યમાં જરૂર પડે તો તે માહિતીનો પુનઃ ઉપયોગ કરી શકાય છે. રેફરન્સ તરીકે તમારે કોઈને રાખવી છે, આપવી છે તો તમે એનો ઉપયોગ કરી શકશો. કેમ? શા માટે? કારણ કે આપણી પાસે આ માહિતી કેવી રીતના હશે તો કે લેખિતમાં હશે, મૌખિકમાં તો આપણે ઓછી માહિતીનો ઉપયોગ કરશું, એટલા માટે ફરીવાર એનો ઉપયોગ કરી શકાશે. સાતમો મુદ્દો છે પત્રોને સરળતાથી મેળવી અને મોકલી શકાય છે. કીધું તેમ કે ઇન્ટરનેટ સેવા છે, કુરિયરની આંગળીયાની સેવા છે, એટલા માટે તમે કોઈ પણ સ્થળે તમારે માહિતીને મોકલાવી છે, પત્રને મેળવવો છે તો માત્ર ને માત્ર અમુક જ કલાકોમાં અથવા તો અમુક જ દિવસોમાં, 1 કે 2 દિવસમાં આ પત્ર વ્યવહાર તમે કરી શકો છો, મેળવી શકો છો અને મોકલી શકો છો. એટલે કીધું છે કે પત્રોને સરળતાથી મેળવી શકાય છે અને આ પત્રોને સરળતાથી મોકલી શકાય છે. આઠમો મુદ્દો સૌથી અગત્યનો મુદ્દો છે કે પત્ર લખનાર અને મેળવનાર, બરોબર, એ બંનેને જોડતી કડી છે. લખનારને છે લખતા અને વાંચતા બંને આવડતું હોવું જોઈએ, મેળવનારને પણ આ પત્રોની માહિતી હોવી જોઈએ. એટલા માટે કીધું છે કે પત્ર લખનાર અને મેળવનારને આ બંનેને જોડતી એક પ્રકારની પત્ર કડી છે. કેવી રીતના છે? લખનાર વચ્ચે પત્ર છે અને મેળવનાર, આ બંનેને જોડતી કડી કીધી છે. લખનાર અને મેળવનારને જોડતી કડી હોય તો એક આપણો આ પત્ર છે. એટલા માટે કીધું કે પત્ર એ લખનાર અને મેળવનારને જોડતી કડી છે. લખનાર અને મેળવનાર બંને છે, પરંતુ એની વચ્ચે જો આ પત્ર ન હોય, બરોબર, તો ત્યાં આ અધૂરું છે, ત્યાં પત્ર વ્યવહાર ત્યાં અધૂરો છે. નવમો મુદ્દો છે પત્રનું લખાણ જે તે પેઢી કે સંસ્થાની છાપ ઊભી કરે છે. તમે કોઈ પણ સંસ્થામાંથી કોઈ વ્યક્તિ વતી પત્ર લખો છો તો તમે લખાણ કેવું લખો છો એના ઉપરથી જ નક્કી થઈ જશે. જો તમે લખાણ સારું લખ્યું હશે તો સામેના વ્યક્તિને થશે ના, પત્ર સારો લખ્યો છે, આ કોના અક્ષર છે, એનું લખાણ કેવું છે, એની વાક્ય રચના કેવી છે, એ સામેથી જ તે આપણા સંસ્થાની છાપ એ સામે આપણે છતી કરી છે. એટલા માટે કીધું છે કે પત્રનું લખાણ સામેના વ્યક્તિને ઉભારે એટલે કે મીન્સ કે કેવું હોવું જોઈએ કે સામેના વાચકને છે દિલ સ્પર્શ થઈ જાય, બરોબર, હૃદય સ્પર્શ થઈ જાય એવા પ્રકારનું પત્રનું લખાણ જે તે પેઢી કે સંસ્થાની છાપ ઊભી કરે છે. નહીં તો આ પત્ર આવી રીતના ક્યાં લખ્યો છે, બરોબર, આમાં તો ઘણી બધી મિસ્ટેક છે, ભૂલ છે. એટલા માટે કે પત્ર વ્યવહારનું તમે માહિતીની આપલે કરો છો તો આપણી છાપ, આપણા સંસ્થાની, પોતાના વ્યક્તિની, પોતાના ચારિત્ર્યની છાપ સામેના વ્યક્તિ પાસે છતી થાય છે. અને 10મો મુદ્દો કીધો છે કે પત્ર જે તે પેઢી કે સંસ્થાનું મૌન સ્વરૂપે, બરોબર, મૌન સ્વરૂપે પ્રતિનિધિત્વ કરે છે. અમુક તમે જોજો પત્ર છે
કોઈ પણ પેટી કરતા હશે ને તો એની માટે કવર છે એનું આકર્ષક પસંદ કરશે, પરબીડિયું છે આકર્ષક પસંદ કરશે, એટલા માટે એને ખબર પડી છે, માત્ર ને માત્ર કવર જોશે ને તરત ખ્યાલ આવી છે કે આ પત્ર છે આ વ્યક્તિનો જ હશે, આ વેપારીનો જ હશે. શા માટે? કારણ કે એનો કલર છે, એની ડિઝાઇન છે, એ હાથમાં જો અથવા તો એને જોતાની સાથે જ ખબર પડી જશે કે આ પત્ર આ વ્યક્તિનો જ હોય. કોઈ પણ મિત્રના તમે બુકને તમે એવું જોતા હશો તો અક્ષર ખાલી માત્ર જોશે ને તો તરત ખ્યાલ આવશે આ અક્ષર છે આના જ હશે. શા માટે કીધું કે બોયલા વગર ખબર પડી જશે ને, એટલે કીધું કે પત્ર જે તે પેઢી કે સંસ્થાનું મૌન સ્વરૂપે પ્રતિનિધિત્વ, એટલે કે બોયલા વગર ખ્યાલ આવી જશે કે આ પત્ર છે આ વ્યક્તિનો જ હશે. બરોબર છે. તો પત્ર વ્યવહારની લાક્ષણિકતા છે કુલ આવી રીતના આપણે 10 જોઈ ગયા છીએ. તો આ વિડિયો લેક્ચરમાં સૌથી પહેલા તો કે પ્રસ્તાવના જોઈ ગયા, પત્ર વ્યવહારનો ઇતિહાસ જોઈ ગયા, પત્ર વ્યવહારની લાક્ષણિકતાઓ છે. નેક્સ્ટ હવે વિડીયોમાં આપણે જે જોવાના છીએ તો પત્ર વ્યવહારના જે જુદા જુદા જે પ્રકારો છે એની આપણે માહિતી મેળવશું. તો ત્યાં સુધી મિત્રો આવજો.